આપણે વાત કરીએ પાઠ નંબર 5, જેની આપણે ગુજરાતીની અંદર સ્ટોરીની વાત કરી હતી. હવે ઇંગ્લિશમાં જોઈએ, બરાબર. હવે તમારું પેપર પણ છે, પેપરનું શેડ્યુલ તમને મળ્યું હશે. એ મુજબ ટાઈમ ટુ ટાઈમ કઈ રીતના તમારે મને પેપરનો ફોટો વગેરે મોકલવાનું છે, આખું પેપર મોકલવાનું નથી, આ બધી સૂચના આપી હશે. કદાચ નહીં આપી હોય તો હવે આપશે. ટાઈમ ટુ ટાઈમ તમારે એમાં ચાલવાનું છે. ટાઈમ પછી બધાને એક્સેપ્ટ કરવામાં આવશે નહીં, બરાબર. એટલે આ બાબતનું ધ્યાન રાખજો. ચલો આપણે શરૂઆત કરીએ. ટેક્સ્ટ બુકમાં જુઓ, પેજ નંબર 55 પર પાઠની શરૂઆત થાય છે કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ. ફેવરિટ એટલે મનગમતું, ફેવરિટ એટલે મનગમતું. ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. જો ઇન્ડિયામાં મનગમતો કોઈ ફેસ્ટિવલ હોય તો એ છે દીપાવલી ઓર દિવાળી, અથવા તો એને શું કહીએ, દિવાળી, દીપાવલી અથવા દિવાળી. એઝ ઇટ નોન, નોન એટલે જાણવું, કે એને દિવાળી તરીકે પણ જાણે છે. ઇન ધ નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, નોર્થ કહેવાય દિવાળી, પણ બધું અલગ અલગ રીતે એને જાણે છે. નોર્થ, ધેર ઇઝ એ નથિંગ. નથિંગ એટલે કાંઈ નહીં. મેચ, મેચ એટલે આમ સરખે આવું, તોલે આવું. શું છે મેચ એટલે? સરખે આવું અથવા તો તોલે આવું. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. જો શબ્દ આવ્યો છે, શું છે? એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. there is nothing to match the excitement. કે એની જે ઉત્તેજના હોય, આપણે ઉત્સાહ હોય, એ બીજા કોઈ જોડે તોલી શકાય એવું નથી. વેન ક્રેકર્સ. જો અહીંયા ક્રેકરનો મતલબ શું કહે છે? વેન ક્રેકર ક્રેકર્સ એટલે ફટાકડા. ક્રેકર્સ એટલે ફટાકડા. વેન ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડા, યાદ રાખજો. વેન ક્રેકર ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. રાતના આકાશમાં, આકાશ હોય પણ રાતનો સમય, બરોબર. નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ. લાઉડ બેંગ એટલે મોટો જબર જે વોઇસ થાય, અવાજ આવે ફટાકડો ફૂટવાનો, બરોબર. લાઉડ બેંગ એટલે કે મોટો અવાજ. એન્ડ બ્રિલિયન્ટ શોવર. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. શું કે છે? બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. અને સોવર એટલે કે વર્ષા. સોવર એટલે વર્ષા, કે તેજસ્વી વર્ષા. એમ તેજસ્વી વર્ષા ઓફ કલર્સ. રંગોના તેજસ્વી વર્ષા થતી હોય, રંગોના ફુવારા થતા હોય. આકાશમાં ફટાકડો ફૂટે, પર જાય, એમાંથી રંગબેરંગી પ્રકાશ, તેજસ્વી ફુવારા નીકળતા હોય એવું. મેની ઓફ અસ. મેની એટલે ઘણા, ઓફ અસ વીનું થયું, અસ એટલે આપણામાંથી ને, જેમ આપણામાંથી ઘણા. માઇટ વન્ડર. વન્ડર એટલે આમ આશ્ચર્યચકિત. શું થાય? વન્ડર એટલે શું થાય?
કે વિચારવું અથવા તો આશ્ચર્ય. વન્ડર એટલે વિચારવું અથવા તો આશ્ચર્ય. કે મેની ઓફ અસ માઇટ વન્ડર, કે આપણામાંથી ઘણા વિચારતા હશે કે હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. ફાયરવર્ક એટલે પણ ફટાકડા જ થાય. ફાયરવર્ક અહીંયા લખ્યું છે જો, તો એ ફાયરવર્ક છે એનો મતલબ પણ ફટાકડા જ થાય છે. તો ફાયરવર્ક્સ આર મેડ, મેડ એટલે બનાવવું. કે આપણામાંથી ઘણા બધા એવું વિચારતા હશે કે આ ફટાકડા બનાવાતા કેવી રીતના હશે. શું કહે છે કે આપણામાંથી જ ઘણા બધા એવા હશે કે જે વિચારતા હશે કે આ ફટાકડા કેવી રીતના બનાવવામાં આવતા હશે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, ઇનટુ એટલે અંદર, અને એની અંદર શું હશે. વોટ ગોઝ ઇનટુ ધેમ એટલે કે અંદરની સાઈડ, અને એની અંદર શું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, પદાર્થ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન. ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, કે ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ઇઝ ધ સાઉન્ડ એટલે કે અવાજ, એન્ડ લાઇટ તે ઇમિટ. ઇમિટ મતલબ કે બહાર કાઢવું કે બહાર ફેંકવું. શું કે છે ઇમિટ એટલે બહાર કાઢવું અથવા બહાર ફેંકવું. બહાર કાઢવું અથવા બહાર ફેંકવું. કે એ રસપ્રદ છે. અવાજ અને એનો પ્રકાશ જે ફટાકડામાંથી બહાર નીકળે છે એમાં કેવું વિજ્ઞાન અંદર છુપાયેલું છે, આ જાણવું એક ખૂબ જ રસપ્રદ બાબત છે. શું છે આ જે જાણવું ને એ ખૂબ જ રસપ્રદ બાબત છે. આ કેવી રીતના હશે એની વાત છે. ધ સાયન્સ એટલે કે વિજ્ઞાન ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું વિજ્ઞાન ઇઝ ઇટ ટેકનિકલી કોલ્ડ, એને તકનીકી ભાષામાં શું કહે છે ફટાકડાનું જે વિજ્ઞાન હોય ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ, ખૂબ જ મહત્વનો શબ્દ, શોર્ટ નોટની અંદર ખાસ પૂછાઈ શકે છે. પાયરોટેકનિક્સ, ફટાકડા બનાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. બરાબર, તો એ શું છે? પાયરોટેકનિક્સ નામની પદ્ધતિ છે કે જે પદ્ધતિ દ્વારા ફટાકડા બનાવવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ એટલે કે ગ્રીક શબ્દોમાંથી PYR એટલે કે જો પાયરોટેકનિક્સમાં જે પહેલા PYR છે ને મિનિંગ ફાયર, એનો મતલબ શું થાય છે? ફાયર. તો ફાયરનો સમાનાર્થી શબ્દ PYR હોઈ શકે છે, પરીક્ષામાં પૂછી શકે છે. PYR નો સમાનાર્થી શબ્દ તો કે ફાયર. એન્ડ ટેકનિક્સ એટલે કે ટેકનિક્સ શબ્દ કે મિનિંગ્સ એન્ડ આર્ટ એટલે કે કળા, કે ટેકનિક્સ અને PYR આ બંને શબ્દને ભેગા કરી અને પાયરોટેકનિક્સ શબ્દ બનાવવામાં આવ્યો, અને એ આગ અને કળા આ બંનેનું મિશ્રણ થયું અને નામ આપ્યું પાયરોટેકનિક્સ, અને ફટાકડા બનાવવાની પદ્ધતિ તરીકે આખા વિશ્વની અંદર જાહેર થઈ ગયો એ શબ્દ કે પાયરોટેકનિક્સ. કે પાયરોટેકનિક શબ્દ દ્વારા ફટાકડા બનાવવામાં આવે છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ એટલે ઉમેરવું, ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે પાયરોટેકનિક્સની અંદર માત્ર ફટાકડા જ નહીં, ફાયરવર્ક એટલે ફટાકડા, બટ ઓલ્સો વોલ રેન્જ, ઘણી બધી વસ્તુઓ. વોલ રેન્જ, આપણે કપડાં લેવા દુકાને જઈએ તો આપણે કહીએ રેન્જમાં બતાવો ને. રેન્જ એટલે એમ ઘણા બધા, રેન્જ એટલે ઘણા બધા, એમ કહીએ ને આપણે કે રેન્જમાં બતાવો ને એટલે કે ઘણા બધા. કે વોલ રેન્જ ઓફ ડિવાઇસ, કે ઘણા બધા ડિવાઇસમાં ઉપયોગ થાય છે પાયરોટેકનિક્સ પદ્ધતિ.
ધેટ યુઝ સિમિલર મટીરિયલ. સિમિલર એટલે કે સરખું, સિમિલર એટલે સરખું. એન્ડ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે મૂળભૂત, પ્રિન્સિપાલ નથી પ્રિન્સિપલ છે, પ્રિન્સિપલ એટલે મૂળભૂત. ફોર સેફ્ટી માચીસ એટલે કે દિવાસળી, દિવાસળી માટે પણ આ પદ્ધતિ વપરાય છે. ધેટ વી યુઝ એવરી ડે, જે આપણે રોજ વાપરીએ છીએ. ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલની અંદર, રોકેટ બુસ્ટરની અંદર પણ આ જ પદ્ધતિથી વસ્તુ કરવામાં આવે છે. આપણે જે રોકેટ, મિસાઇલો આ તે બધું વગેરે જાય છે ને, સ્પેસ શટલ જે અવકાશ યાત્રી હોય, અવકાશમાં ફરવાનું હોય ને આ તે વગેરે કામ જે કંઈ કરતા હોય, એ અવકાશ યાત્રીના સ્પેસ શટલની અંદર પણ આ જ પદ્ધતિથી રોકેટ જે ચાલે એના માટે દારૂગોળો, બમગોળો છે એ ભરવામાં આવતો હોય છે. ધ હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડ એટલે કે ઘરનું, ઘર વપરાશના સાધનો હોય ને હાઉસ હોલ્ડ કહેવાય. શું કહેવાય? હાઉસ હોલ્ડ એટલે કે ઘરનું. હાઉસ હોલ્ડ એટલે ઘરનું. કે હાઉસ હોલ્ડમાં જ ઇઝ કન્સાઇડરેડ એટલે કે નક્કી કર્યું છે કે સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, એક ખાસ ઘરનું પાયરોટેકનિક્સ પદ્ધતિમાં ઘરની ઘણી બધી વસ્તુઓ છે, દિવાસળી આ તે વગેરે. ઇઝ ઓલ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, એક દિવાસળી છે એમાં બધી પાયરોટેકનિક્સની ઇફેક્ટ આવી જાય છે. શું? તો કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ આર પ્રેઝન્ટ એટલે કે હાજર ઇન ઇટ. હીટ એટલે કે ગરમી, દિવાસળી સળગાવી તો કેટલી વસ્તુ થાય એમાંથી. હીટ એટલે કે ગરમી, સ્મોક ધુવાડો, લાઇટ પ્રકાશ, ગેસ એન્ડ સાઉન્ડ અવાજ આર પ્રેઝન્ટ. દિવાસળી સળગાવીએ ને, દિવાસળી સળગાવી એટલે એમાંથી સાઉન્ડ આવ્યો, આવો સાઉન્ડ નીકળે. હળગે એટલે પ્રકાશ થાય, પછી ઓલાઈ જાય એટલે આપણે સ્મેલ આવે છે તો એ ગેસ, હે અગ્નિ, આગ પણ નીકળે છે. આ પાયરોટેકનિક્સનું બહુ મહત્વની વાત છે કે જે માચીસ આપણે ઘરની અંદર વાપરીએ છીએ ને, એ પાયરોટેકનિક્સનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ છે. એ પાયરોટેકનિક્સની અંદર બધું આવી જાય છે. તમે જે દિવાસળીની ઉપર હોય છે એ શું હોય છે? ફટાકડા જેમ બનાવી હોય એક દારૂ જ હોય છે. આમ ઠાર દઈને કરીએ એટલે હરગે, હે આગ લાગી જાય, હરગે. શું થાય? હરગે. હવે શું કહે છે કે સમ હિસ્ટોરિયન્સ, હિસ્ટોરિયન્સ એટલે શું? હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકાર. શું થાય? હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. શબ્દ આપણે લખીએ. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. શું છે? હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. સે અમુક ઇતિહાસકારો, અમુક ઇતિહાસકાર હોય. કેવી રીતના ઇતિહાસકાર? ભૂતકાળની અંદર બની ગયેલું હોય, 1275 આબુ રાસ કરીને ગ્રંથ લખાયો, એમાં સૌથી પહેલા ગુજરાત આવો શબ્દનો ઉલ્લેખ થયેલો. તો બધું ઇતિહાસની વાત છે, ઇતિહાસ ગવાહ છે. ટીપુ સુલતાન, શિવાજી મહારાજ, હે સોમનાથ મંદિર લીટું, આ લીટું, આવું બધું સમાજમાં ભણો છો ને, આ ઇતિહાસ. એટલે ઇતિહાસ લખનાર લોકો હોય છે. 2020નો હું લખતો હોય અત્યારે ઇતિહાસ, એને તમે 2080માં વાંચજો તો 2020નો શું કહેવાય? ઇતિહાસ કહેવાય. બરાબર? માનો કે આજે આપણા આગળ આવા બધા આપણા આગળ ખૂબ જ કિંમતી ડોક્યુમેન્ટ, ખૂબ જ કિંમતી ડોક્યુમેન્ટ આપણા આગળ હોય છે, ઘરનો દસ્તાવેજ વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ છે એ આપણી આગળ હોય છે. બરાબર? તો જનરલી આપણે એનું શું કરતા હોઈએ છીએ? જનરલી આપણે એનું શું કરતા હોઈએ છીએ?
કે એક નાની એવી સુટકેસ બેગ આપણા ઘરે હોય, એમાં આપણે સાચવીને રાખી દેતા હોય છીએ. હવે માનો કે આજનું ન્યૂઝપેપર આવ્યું, આજે તમે દિવાળીના ધૂ કચરા કરો છો અને તમારી જે ડોક્યુમેન્ટ રાખવાની સુટકેસની બેગ છે એમાં આમ નીચે કાગળિયું પાથરવું છે ને તો આજનું છાપું આવ્યું એ જ કાગળિયું તમે લઈ લીધું. હવે આજના છાપાનું હેડિંગ એવું છે કે માયાવતી 80 કરોડની ખાંડ ખાઈ ગઈ. તો માયાવતી તો એક વ્યક્તિ છે, પણ અત્યારે આપણે ખબર છે ખાંડ ખાઈ ગઈ મતલબ કે ભ્રષ્ટાચાર કરી અને પૈસા એના લઈ લીધા. પણ જેથી ઈ ડોક્યુમેન્ટ હવે આપણે એમને મૂકી દીધું છે, દસ્તાવેજ આપણા ઘરના બધાય, તમે મરી ગયા, તમારા છોકરા થઈ ગયા છે, તમારા છોકરા પણ હવે મોટા ગઈઢા થઈ ગયા, એના છોકરા થઈ ગયા છે, એના છોકરા જેથી સમજવા માંડ્યા તેથી કંઈક ઉથલ પાથલ કરવાની થઈ, ઘર કંઈક બદલાવ છે, તેથી એ ઘરનો દસ્તાવેજ જે છે એ જોવે અને વાંચે કે માયાવતી 80 કરોડની ખાંડ ખાઈ ગઈ અને ઉપર તારીખ લખીએ છે, ઓહો 2020ની સનની સાલમાં એક રાક્ષસી હતી. એ કેવું વિચારશે? 2020માં એક રાક્ષસી હશે આવી કે 80 કરોડની ખાંડ ખાઈ જાય, એનું પેટ કેવડું હશે? એ આવું વિચારવાનો છે ને સ્વાભાવિકપણે. તો તેથી ઇતિહાસ હશે, એટલે કે ઇતિહાસકારો છે ને ઇતિહાસ લખતા હોય છે, તેથી એવું જ વિચારે ને કે આ રાક્ષસી હશે, 80 કરોડની ખાંડ કેટલી આવે ને એક માણસ એક હારે ખાંડ ખાઈ જાય. પણ એને નથી ખબર કે આમ નહીં પણ આમ ખાઈ ગઈ છે. તો એવી વાત છે. ઇતિહાસકારોનું કામ શું છે કે સમ હિસ્ટોરિયન્સ સે કે ધેટ બ્લેક પાવડર એટલે દારૂ, અંદર ઓલો ફટાકડામાં હોય ને અંદર દારૂ, એ દારૂ કે ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક, જે એક મૂળભૂત મટીરિયલ સ્ત્રોત છે યુઝડ ઇન ફાયરવર્ક. ફાયરવર્ક એટલે ફટાકડા, કે ફટાકડામાં જે ઉપયોગ મટીરિયલ થતું હોય છે એને શું કહેવામાં આવે છે? બ્લેક પાવડર. શું કહે? બ્લેક પાવડર. વોઝ ઇન્વેન્ટેડ એટલે સંશોધન ઇન ઇન્ડિયા. તો અહીંયા શબ્દ શું આવ્યો? ઇન્વેન્ટ એટલે શોધ કરવી. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. તો શું કહે છે કે ઇતિહાસકારો જે છે એ લોકોનું એવું માનવું છે કે આ ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી, શું કહે છે કે ઇન્વેન્ટ ઇન ઇન્ડિયા, કે આ બ્લેક પાવડરની જે શોધ છે એ ભારત દેશમાં થઈ હતી, આવું ઇતિહાસકારોનું માનવું છે. સુક્રાંતિ એક ગ્રંથ છે, બુક છે, ચોપડી છે, સુક્રાંતિ, કે written more than 2000 year ago, 2000 વર્ષ પહેલા, 1000 એટલે 1000, અગો એટલે પહેલા, એઝ અ રેફરન્સ, એક રેફરન્સ તરીકે ટુ weapons સિમિલર શસ્ત્રો, weapons સિમિલર શસ્ત્રો. weapons એટલે શું થાય? જો અહીંયા એક શબ્દ સર્વ આવી ગયો, જે weapons એટલે શસ્ત્ર, weapons એટલે શસ્ત્ર, કે સિમિલર ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. આ શસ્ત્રો જે છે એનો એ શસ્ત્રો અને ગન, શસ્ત્ર, બંદૂક, આવા શબ્દનો ઉપયોગ એ સુક્રાંતિ નામના ગ્રંથમાં થયેલો. તો તેદી બંદૂકડીને શસ્ત્રો હતા, તો એનો મતલબ કે તેદી બ્લેક પાવડર હતો ભારત દેશમાં. બ્લેક પાવડર, ગન પાવડર, એના વગર તો ગોળી બને નહીં. એના વગર ગોળી બને? ન બને ને. તો તેદી હતો એવું કહેવા માંગે છે. હાવેવર, તેમ છતાં ધ ચાઇનીઝ એટલે કે ચીનાવ, ચાઇનીઝ, ચીના જનરલી કન્સિડર્ડ, એ જનરલી શું માને છે કે ધ પાયોનિયર,
જો પાયોનિયર શબ્દ વળી પાછો પાયોનિયર એટલે કે સંશોધક. શું થાય? પાયોનિયર એટલે સંશોધક. પાયોનિયર્સ એટલે સંશોધક. કે આ ચાઇનીઝ છે જનરલી એ સંશોધક છે ઓફ પાયરોટેકનિક્સ. ચીના લોકો એવું માને છે કે અમે સંશોધક છીએ ગન પાવડરના પાયરોટેકનિક્સ પદ્ધતિના. એ હવે 1000 વર્ષ પહેલા એવું કહે છે, પણ આપણો જે 2000 વર્ષ પૂર્વેનો સુક્રાંતિ ગ્રંથ હતો તેદી એની અંદર બંદૂકડીને એવા શબ્દો ઉપયોગ થતા હતા. તો તેદી બંદૂકડી શબ્દ હતા તો એનો મતલબ કે તેદી આપણા આગળ તોપ હતો. તોપ છે ઉદા દુદા કે ને, એ તોપ હતી તેદી આપણી આગળ. એ વારી વાત છે. They are said, તે લોકો એવું કહે છે કે ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર. એ એવું કહે છે કે આ બ્લેક પાવડર જે છે એ અમે સંશોધન કર્યું છે કે મોર ધેન 1000 યર અગો, કે 1000 વર્ષ પહેલા. 1000 યર એટલે કે વર્ષ અગો એટલે પહેલા. હવે આપણા સુક્રાંતિ જે 2000 વર્ષ પૂર્વનો ગ્રંથ છે એમાં ગંધુકડીને શસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે અને એ એમ કહે છે કે 1000 વર્ષ પહેલા અમે સંશોધન કર્યું હતું. આ ખોટી ના નથી. ઇટ ટુક એટલે લેવું, એટલીસ્ટ 200 યર એટલે કે 200 વર્ષ, ફોર ધ નોલેજ એટલે કે જ્ઞાન, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, સ્પ્રેડ એટલે ફેલાવવું, અને વેસ્ટ શું કે છે? વેસ્ટ એટલે કે પશ્ચિમ. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાવતા 200 વર્ષ લાગી ગયા. શું કે છે? આ જ્ઞાન પશ્ચિમમાં ફેલાવતા 200 વર્ષ લાગી ગયા. આ ચાઇનીઝ લોકો આવું કહે છે. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, કે 1242માં that an English monk, જો મોંક એટલે સાધુ, યાદ રાખજો, મોંક તમે સાધુ કરો છો પણ એને ઇંગ્લિશમાં મોંક કહેવાય, મંકી નહીં. મોંક એટલે સાધુ, મંકી એટલે બીજું થાય. મોંક કે ઇંગ્લિશ મોંક, ઇંગ્લિશ સાધુ રોજર બેકોન કરીને નામ હતું એનું. શું હતું? રોજર બેકોન. કે રિલીવ્ડ ધ ફોર્મ્યુલા. રિલીવ એટલે રજૂ કરવું. શું થાય? રજૂ કરવું. રિવિલેડ એટલે રજૂ કરવું. એને રજૂ કરી ફોર્મ્યુલા એટલે કે નુસ્ખો ઓફ બ્લેક પાવડર, કે બ્લેક પાવડરનો નુસ્ખો એને તૈયાર કર્યો હતો આ ઇંગ્લિશ સાધુએ. ક્યારે? 1242માં. તો ભાઈ એ તો એમ કહે છે 1242માં, તો 2000 વર્ષ પહેલા તો આપણે બંધુકડીના શબ્દો વાપરતા હતા. એટલે આ બધા ખોટી નાવ છે. સંશોધક કોણ છીએ? આપણે જ છીએ. એના બ્લેક પાવડરના સંશોધકો કોણ છીએ? આપણે જ છીએ. He considered, શું કે છે? He considered it such a dangerous, એટલે કે જોખમકારક. ડેન્જરસ એટલે જોખમકારક, અને સબસ્ટન્સ એટલે કે પદાર્થ. શું છે? સબસ્ટન્સ એટલે પદાર્થ. સબસ્ટન્સ એટલે શું થાય? પદાર્થ. કે he considered it such a dangerous substance, કે એક ખૂબ જ જોખમકારક પદાર્થ છે. that he wrote, તેને લખ્યું છે, of in code language એટલે કે સાંકેતિક ભાષા. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા, કે બધાને ખબર ન પડે, કોડ વર્ક વાળી ભાષા હોય. શું હોય? એ કોડ વર્ક વાળી ભાષા હોય, બધાને ખબર પડે નહીં.
ઓકે, તો આ વાત હતી. શું હતું? આ વાત હતી એ કોડવર્કવાળી ભાષા હતી. તો કોડવર્ક ભાષામાં આ ઇંગ્લિશ જે સાધુ છે એને લખ્યું છે. ઓકે, તો આજનું આ કન્ટેન્ટ છે એ આજે આપણે આટલે સુધી રાખીશું. હવે તમને કોઈ કાંઈ પ્રશ્ન હોય તો એના પ્રશ્નની વાત કરીશું. ઓકે.